નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સમર્પણ વિદ્યા મંદિર શાળા તરફથી ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો ચેપ્ટર નંબર 16 પર્યાવરણીય સમસ્યાઓ એન્વાયરમેન્ટલ ઇસ્યુ. તો આજે આપણે ચેપ્ટર નંબર 16 છે એનો આજે લાસ્ટ એકમ એટલે કે લાસ્ટ યુનિટ છે. તો આપણે એમાં મુખ્યત્વે જે ટોપિક જોવાના છે એની ચર્ચા કરીએ કે જે પર્યાવરણીય સમસ્યાઓ છે એન્વાયરમેન્ટલ ઇસ્યુ એટલે કે જે પ્રદૂષણની વાત કરવાની છે. તો 16.1 છે હવા પ્રદૂષણ અને તેનું નિયંત્રણ એટલે કે જે હવા પ્રદૂષણ છે જે વાયુ પ્રદૂષણ તરીકે પણ ઓળખી શકીએ છીએ આપણે. તો જે હવા પ્રદૂષણ છે એ વિવિધ રીતે આપણે જોઈએ છે, જે અમુક રિફાઇનરી દ્વારા અથવા અમુક એવા ગેસીસ જે છે એ નીકળતા હોય, જે અમુક પ્રકારના જે વાયુઓ દ્વારા એટલે કે ઔદ્યોગિકરણમાંથી જે આપણને અમુક પ્રકારના જે ઝેરી વાયુઓ જે નીકળતા હોય, જેથી કરીને જે શું થતું હોય તો કે જે હવાનું પ્રદૂષણ થતું હોય. તો જે હવાનું પ્રદૂષણ જે છે એ ઔદ્યોગિકરણના કારણે જે વધારે પ્રમાણમાં આપણને જોવા મળતું હોય છે. તો એનું નિયંત્રણ આપણે કેવી રીતે કરી શકીએ? આપણને ખ્યાલ તો છે કે જે આપણે ધોરણ 8, 9, 10માં આપણે જોતા આવીએ છીએ કે જે હવાનું પ્રદૂષણ જે છે એ વિવિધ રીતે થતું હોય છે, પરંતુ જ્યારે એનું નિયંત્રણ કેવી રીતે કરવું જોઈએ તો એનું આપણે આ ચેપ્ટરમાં વાત કરીશું કે જે હવા પ્રદૂષણ જે છે એનું નિયંત્રણ કેવી રીતે કરવું જોઈએ. ત્યારબાદ 16.2 જળ પ્રદૂષણ અને તેનું નિયંત્રણ. તો જળ પ્રદૂષણ જે છે એની પણ આપણને ખ્યાલ છે કે જે અમુક ફેક્ટરી દ્વારા જે અમુક કેમિકલ્સ જે છે એ નીકળતા હોય, વધારામાં નીકળતા હોય, તો એ કેમિકલ જે છે એ જમીનમાં જશે અને જમીનમાંથી જેનું ધોવાણ થઈ, જેમ કે આપણે જે ઘરકામમાં પણ યુઝ કરતા હોય અમુક પ્રકારના જે ડિટર્જન્ટ, કપડાં ધોવામાં, વાસણમાં, જે શું થશે તો કે જે પાણી મારફતે અથવા ગટર મારફતે ક્યાં થશે તો કે ખાડીઓમાં જશે, ખાડીઓમાંથી નદી, સરોવર, તળાવોમાં જશે, ત્યાંથી મહાસાગરમાં. તો એવી રીતે શું થશે તો કે જળ પ્રદૂષણ થશે, પરંતુ એનું નિયંત્રણ કેવી રીતે કરવું જોઈએ. ત્યારબાદ 16.3 ઘન કચરો એટલે કે જે એવો કચરો જે છે એનું વિઘટન જે બાયોડિગ્રેડેબલ છે અથવા જે કેવું છે તો કે એનું જે વિઘટન થઈ શકતું નથી એટલે કે નોન ડિગ્રેડેબલ જે છે એની વાત કરવાની છે. ત્યારબાદ જે કૃષિ રસાયણો અને તેમની અસરો એટલે કે જે 16.4 જે છે એટલે કે જે કૃષિ રસાયણો એટલે કે જે આપણે અમુક જે ખેતીલાયક જે જમીન જે ખેડૂતો જે છે એ પેસ્ટિસાઇડનો યુઝ કરતા હોય, જેથી કરીને જે અમુક પ્રકારની જે અસરો જે જમીનમાં થતી હોય અથવા હવામાં જે વાયુ પ્રદૂષણ જે થતું હોય એની વાત કરવામાં આવી છે, અથવા જે પેસ્ટિસાઇડ્સના કારણે જે કેવી અસરો આપણને જોવા મળતી હોય છે એની વાત. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ કે જે આ એન્વાયરમેન્ટલ જે ઇસ્યુ જે છે એની. તો આપણે ફર્સ્ટ જે છે એ પ્રસ્તાવના જોઈએ કે છેલ્લા 100 વર્ષમાં માનવ વસ્તીમાં અતિશય વધારો થયો છે. આપણને ખ્યાલ છે કે જ્યારે આપણે ચેપ્ટર નંબર 13ની શરૂઆત કરી કે જે માનવ વસ્તી જે છે એનું જે આપણે વાત કરી હતી કે 2002માં અથવા જ્યારે આઝાદી થઈ ત્યારે કેટલી વસ્તી જોવા મળતી હતી, કેટલા અબજ, કેટલા મિલિયનની વાત કરી હતી. તો જે માનવ વસ્તી જે છે એ આપણને અતિશય વધારો થયો છે. તો અથવા આપણે વાત કરી હતી કે જે 5 વર્ષમાં કે છેલ્લા 10 વર્ષમાં જે માનવ વસ્તી જે છે એટલા મિલિયનમાં જોવા મળે છે. તો જે છે એ શું હતું તો કે જે છેલ્લા 100 વર્ષમાં અતિશય વધારો જે છે એ માનવ વસ્તીમાં જોવા મળે છે. જે એના કારણે તો કે આ કારણોથી ખોરાક, પાણી, ઘર, વીજળી, રસ્તા, વાહનો તથા અસંખ્ય બીજી ચીજ વસ્તુઓની માંગ વધવા પામી છે. તો આપણને ખ્યાલ છે કે કોઈ જે અતિશય જે વસ્તી થવાથી કે જે બધી માનવ વસ્તી માટે જે છે એક સરખા સ્ત્રોત માટે શું થવા લાગી તો કે હવે શું થશે તો કે આવનારી જે ફ્યુચરની જે પેઢીઓ છે એના માટે શું થશે તો કે સ્પર્ધા થશે, અથવા શું થશે તો કે જે જંગલ જે છે એનો નાશ થશે, અથવા ઘર માટેની, વીજળી માટે શું થશે તો કે જે છે એ ચીજ વસ્તુઓની માંગ વધતી જશે. જેમ વાહનો જે છે એની અસંખ્ય જે છે એ માંગ વધશે, અથવા અસંખ્ય બીજી ચીજ વસ્તુઓ જે છે એનું કોમોડિટીઝ થશે એટલે વધવા માંગશે. જે ચીજ વસ્તુઓની માંગણી વધશે એટલે કે જે જંગલનો વધારે પ્રમાણમાં નાશ થતો જશે, જેથી કરીને જે માનવ જે છે એ ખોરાક, પાણી, ઘર, વીજળી, રસ્તા, વાહનો તથા અસંખ્ય બીજી ચીજ વસ્તુઓની માંગ વધવા લાગે છે, કારણ કે માનવ વસ્તીનો જે છે અતિશય વધારો થવાથી.
ત્યારબાદ આ માંગણીઓ આપણા કુદરતી સંસાધનો પર જબરદસ્ત દબાણ ઊભું કરે છે. આપણને ખ્યાલ છે કે કુદરતી સંસાધનો એટલે કે જે જૈવિક સંપદા જે છે, કારણ કે માનવ વસ્તી જે છે એ ખોરાક, પાણી, નિવાસ સ્થાન માટે, આશ્રય સ્થાન માટે શેના ઉપર નિર્ભર છે? તો કે કુદરતી સંસાધન ઉપર નિર્ભર છે. જેથી કરીને જે કુદરતી સંસાધન જે છે એના ઉપર જબરદસ્ત દબાણ ઊભું કરે છે, કારણ કે જેથી કરીને જે છે એ પોતાની માંગ પૂરી કરી શકે છે, માંગ જે છે એની પૂર્તિ થઈ શકે છે. એટલા માટે જે કુદરતી સંસાધન જે છે તો કે જંગલોનો નાશ કરશે, જંગલોમાંથી જે ખોરાક જે છે, પાણી જે છે, વીજળી જે છે, અથવા જે રસ્તાઓ, વાહનો, એવી અસંખ્ય ચીજ વસ્તુ માટે શું કરશે? તો કે એની માંગને પૂરી કરવા માટે, કુદરતી સંસાધન માટે એવું દબાણ ઊભું કરે છે અથવા એનો નાશ કરે છે કે જેથી કરીને એની માંગ પૂર્તિ થઈ શકે છે. અને હવા, પાણી તથા જમીનના પ્રદૂષણમાં પણ સહભાગી બને છે. એટલે કે માનવ વસ્તી જે છે, આપણે આગળના ચેપ્ટરમાં વાત કરી કે જે માનવ વસ્તીના કારણે જે વિવિધતા જે છે એને વિવિધ રીતે આપણે નુકસાન પહોંચાડીએ છીએ. તો એના ક્ષતિના કારણોને કારણે આપણે 4 પ્રકારની વાત કરી હતી, 4 ઘટકોની. તો જે છે એ જે તો આપણે માનવ વસ્તી જે છે એ હવાનું પ્રદૂષણ પણ કરે છે, પ્લસ પાણીનું પ્રદૂષણ કરે છે, જળ પ્રદૂષણ કરે છે, એવી જ રીતના જમીનનું એટલે કે ભૂમિનું પ્રદૂષણ કરે છે. તો એમાં પણ જે માનવ વસ્તી જે છે એમાં સહભાગી બને છે. તો કે હવા જે છે એ માનવ વસ્તી જે છે એ અમુક જે ઔદ્યોગોને કારણે એટલે કે જે અમુક એવી ઇન્ડસ્ટ્રીયલને કારણે જે છે એ હવાનું પ્રદૂષણ કરતા હોય છે. જે હવાના પ્રદૂષણના કારણે શું થતું હોય? તો કે જે માનવ વસાહતોને પણ જે શરીરમાં પણ નુકસાન પહોંચાડતું હોય, પ્લસમાં જે વનસ્પતિ પ્રાણીઓને પણ જે છે એ નુકસાન પહોંચાડે છે. જેથી કરીને જે હવા જે છે એનું પ્રદૂષણ કરે છે કે જે હવામાં જે એવા વાયુઓ ફેલાવે છે કે જેથી કરીને જે છે એ બધાને નુકસાન પહોંચાડતું હોય છે. તો એ શું હતું? તો કે હવાનું પ્રદૂષણ. જેથી કરીને જે જૈવિક સંપત્તિ એટલે કે ઓઝોન લેયરમાં પણ એ નુકસાન પહોંચાડે છે. અથવા આપણે વાત કરીએ કે જે એસિડ વર્ષા જે છે, જે શું છે? તો કે એક હવાનું પ્રદૂષણ જ છે. ત્યારબાદ જે પાણીનું પ્રદૂષણ જે છે, તો આપણને ખ્યાલ છે કે જે અમુક ડિટર્જન્ટના કારણે અથવા અમુક જે એવી ફેક્ટરીઓ જે છે એમાંથી અમુક પ્રકારના જે કેમિકલ જે છે, આપણે વાત કરી હતી કે ભાવનગરની નજીક જે નિરમા ફેક્ટરી જે છે, તો એ નિરમામાંથી જે અમુક કેમિકલ જે છે એ આજુબાજુની જે ખેતીલાયક જે જમીન છે એ કેવી થઈ જશે? તો કે કેમિકલવાળી થવાથી ત્યાં કોઈ ખેતીલાયક જમીન રહેશે નહીં, કારણ કે જે એ કેમિકલના કારણે જમીન જે છે એ કેવી થઈ જશે? તો કે પડતર થઈ જશે. ત્યાં કોઈ પાક જે છે એની કોઈ નીપજ મળી શકતી નથી અથવા ત્યાં તેનું ઉત્પાદન થઈ શકતું નથી. જે જમીનમાં જશે અને જમીનમાંથી ક્યાં જશે? તો કે અમુક જે ઘરકામમાં યુઝમાં લેવાતા ડિટર્જન્ટના કારણે જે પાણી પ્રદૂષણ જે છે એ ગટર મારફતે ક્યાં જશે? તો કે નદી નાળામાં, ખાડીઓમાં અને ત્યાંથી દરિયામાં, મહાસાગરમાં જશે. જેથી કરીને શું થશે? તો કે પાણીનું પ્રદૂષણ પણ વધશે. ત્યારબાદ જમીનના પ્રદૂષણ. તો કે આપણને ખ્યાલ છે કે જમીનનું પ્રદૂષણ જે છે એ કેવી રીતે જોવા મળે છે? તો કે અમુક જે પ્લાસ્ટિક જે છે એનો અવનતિકરણને કારણે જે છે પ્લાસ્ટિક જે છે એનો યુઝ કરવાથી જેનું વિઘટન થઈ શકતું નથી, જે જૈવિક ઘટકોને કારણે અથવા જે બાયોડિગ્રેડેબલ જે ઘટકો જે છે અથવા નોન ડિગ્રેડેબલ ઘટકો જે છે એના વિઘટન પૂરતા પ્રમાણમાં થઈ શકતું નથી. જેથી કરીને શું થશે? તો કે જમીનનું પ્રદૂષણ પણ વધે છે. તો એમાં પણ જે માનવ જે છે એ સહભાગી બને છે. આપણા કિંમતી પ્રાકૃતિક સંસાધનો અવનતિકરણ તથા ભંગાણ અને પ્રદૂષણને વિકાસની પ્રક્રિયાને અટકાવ્યા વગર ચકાસવાની આજે જરૂરિયાત છે. એટલે કે જે પ્રાકૃતિક જે સંસાધનો જે છે એટલે કે જેનું અવનતિકરણને કારણે એટલે કે જે ડિગ્રેડેશનને કારણે અથવા અવક્ષયન એટલે કે ડિપ્લેશનના કારણે પ્રદૂષણને વિકાસની પ્રક્રિયાને અટકાવ્યા વગર જો એને ચકાસવાની આજે જરૂરિયાત છે. એટલે કે જે આપણું જે પ્રાકૃતિક જે સંસાધન જે છે એ વિવિધ રીતે કેવું બન્યું છે? તો કે પ્રદૂષિત થયું છે કે જ્યારે એ પ્રદૂષણને અટકાવવા માટે આપણે અમુક એવા પગલાં ભરવા જોઈએ છે અથવા એવું ચકાસવું જોઈએ કે જે હવા પ્રદૂષણ જે છે, જમીનનું પ્રદૂષણ જે છે, પાણીનું પ્રદૂષણ જે છે એટલું બધું વધી ગયું છે કે એનું ડિગ્રેડેશન થઈ શકતું નથી અથવા એનું ભંગાણ એટલે કે અવક્ષયન એટલે કે એને નાના નાના ટુકડામાં અથવા નાના નાના ઘટકોમાં એનું અવક્ષયન જે છે એ થઈ શકતું નથી. એટલે કે જેથી કરીને શું થશે?
તો કે જે હવા પ્રદૂષણ, પાણી પ્રદૂષણ અને જમીનનું પ્રદૂષણ જે છે એ વધી જાય છે. તો જ્યારે એને અટકાવવા માટે અમુક પ્રકારની જે એટલે કે આપણે એને અમુક રીતે અમુક સમયે એને ચકાસવા જોઈએ કે જેથી કરીને આપણને ખ્યાલ હોય કે જે જે ભૂમિ પ્રદૂષણ જે છે એ વનસ્પતિ અથવા પ્રાણીઓને કેટલું નુકસાન પહોંચાડે છે, માનવ વસ્તીને નુકસાન પહોંચાડે છે. તો એના માટે આપણે અમુક જે છે એ અમુક સમયે એનું ચકાસવા જોઈએ. જે પ્રદૂષણ જે વધી રહ્યું છે અથવા એને નિયંત્રણ કેવી રીતે કરવું જોઈએ એની વાત કરવામાં આવી છે. પ્રદૂષણ એ હવા, ભૂમિ, પાણી કે જમીનની ભૌતિક, રાસાયણિક કે જૈવિક લાક્ષણિકતાઓમાં થતો કોઈપણ અનિચ્છનીય ફેરફાર. આવા અનિચ્છનીય ફેરફાર લાવતા ઘટકોને પ્રદૂષકો કહેવામાં આવે છે. તો મિત્રો, અહીંયા તમને પ્રદૂષણ કોને કહેવાય છે એની વ્યાખ્યા આપવામાં આવી છે. તો ખાસ યાદ રાખજો કે અહીંયાથી શરૂઆત થાય છે અને અહીંયા કમ્પ્લીટ થાય છે. અંડરલાઇન કરી દેજો કે જેથી કરીને તમને ખ્યાલ રહે કે જે પ્રદૂષણ જે છે એ હવા, ભૂમિ, પાણી કે જમીનની ભૌતિક, રાસાયણિક કે જૈવિક લાક્ષણિકતાઓમાં થતો કોઈ પણ અનિચ્છનીય ફેરફાર કે આવા અનિચ્છનીય ફેરફાર લાવતા ઘટકોને પ્રદૂષકો કહેવામાં આવે છે. જેને આપણે શું કહીએ છીએ તો કે પ્રદૂષણ તરીકે ઓળખીએ છીએ. કે જે પ્રદૂષણ જે છે આપણને ખ્યાલ છે કે હવા પ્રદૂષણ છે, હવાનું પ્રદૂષણ થતું હોય, ત્યારબાદ ભૂમિ પ્રદૂષણ, જમીનનું કે પાણીનું પ્રદૂષણ જે છે એ એવા ફેરફાર દ્વારા એટલે કે ભૌતિક કે રાસાયણિક કે જૈવિક લાક્ષણિકતાઓમાં થતા કોઈ પણ અનિચ્છનીય ફેરફાર હોય છે અથવા એવા અનિચ્છનીય ફેરફાર લાવતા ઘટકોને પ્રદૂષક તરીકે ઓળખવામાં આવે છે. તો પર્યાવરણીય પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટે તથા તેની સુરક્ષા કરવા તેમજ આપણા પર્યાવરણની ગુણવત્તા સુધારવા માટે ભારત સરકારે પર્યાવરણીય સંરક્ષણ અધિનિયમ એટલે કે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ એટલે કે જે 1986માં પસાર કર્યો હતો કે જે 1986માં પર્યાવરણીય અધિનિયમ તરીકે ભારત સરકારે જે છે એ નિયમ રજૂ કર્યો હતો. જે હવા, પાણી અને જમીનનું નિયંત્રણ એટલે કે ગુણવત્તા સુધારવા માટે જે ભારત સરકારે પર્યાવરણીય અધિનિયમ એક્ટ પ્રમાણે 1986માં પસાર કર્યો હતો. મિત્રો, ખાસ યાદ રાખજો, તમારે નેટમાં પણ પૂછાઈ શકે છે, આઈએમપી છે અને તમારે એમસીક્યુમાં પણ પૂછાઈ શકે છે કે કઈ સાલમાં ભારત અધિનિયમ જે છે એ ભારત સરકારે પસાર કર્યો હતો. તો કે 1986ની સાલમાં અથવા 1986ની સાલમાં ભારત સરકારે કયો નિયમ પસાર કર્યો હતો તો કે પર્યાવરણીય અધિનિયમ. ત્યારબાદ શેના માટે પસાર કરવામાં આવ્યો હતો તો કે પર્યાવરણની ગુણવત્તા સુધારવા માટે. પર્યાવરણની ગુણવત્તામાં એટલે કે હવા, પાણી અને જમીનને સુધારણા માટે ભારત સરકારે પર્યાવરણીય અધિનિયમ એક્ટ 1986માં પસાર કર્યો હતો. તો મિત્રો, ખાસ યાદ રાખજો કે જે પ્રદૂષણ જે છે એ કોને કહેવાય છે, ત્યારબાદ કઈ સાલમાં જે પ્રદૂષણ જે છે એને કંટ્રોલમાં કરવા માટે એટલે કે એની ગુણવત્તા સુધારવા માટે ભારત સરકારે પર્યાવરણીય અધિનિયમ એક્ટ 1986માં પસાર કર્યો હતો. જે છે પર્યાવરણીય ગુણવત્તા સુધારવા એટલે કે હવા, પાણી અને જમીનની સુધારણા માટે. હવે આપણે વાત કરીએ કે 16.1 હવા પ્રદૂષણ અને તેનું નિયંત્રણ એટલે કે એર પોલ્યુશન એન્ડ ઇટ્સ કંટ્રોલ. એટલે કે જ્યારે હવા પ્રદૂષણ જે છે એ પ્રદૂષકો એટલે કે જે પોલ્યુટન્ટ દ્વારા જે પોલ્યુશન થતું હોય એટલે કે પ્રદૂષકો દ્વારા જે છે એ શું થતું હોય તો કે પ્રદૂષણ થતું હોય છે. તો આપણે જોઈએ કે જે હવા પ્રદૂષણ જે છે એ કેવી રીતે જોવા મળે છે. તો વાત કરીએ કે જે આપણી શ્વસન સંબંધિત જરૂરિયાતો માટે હવા પર આધારિત છે. આપણને ખ્યાલ છે કે આપણે જે O2 જે છે એ શેમાંથી લઈએ છીએ તો કે વાતાવરણમાંથી લેતા હોય. ત્યારબાદ આપણે જે શ્વાસોચ્છ્વાસની ક્રિયામાંથી ઉચ્છ્વાસ દ્વારા જે CO2 છે એને હવામાં શું કરતા હોય, મુક્ત કરતા હોય છે. તો આ શું થયું તો કે શ્વસન સંબંધી જરૂરિયાત માટે હવા પર આધારિત છે. એટલે કે જે માનવ વસાહત જે છે એ શ્વસન સંબંધી જરૂરિયાત માટે હવા પર આધારિત છે. ત્યારબાદ વાયુ પ્રદૂષકો એટલે કે જે હવામાં વિવિધ પ્રકારના વાયુઓ ફેલાયેલા છે એટલે કે એને કહેવાય છે કે જે હવા એટલે કે જે હવાને નુકસાન કરે છે અથવા હવાને ખરાબ કરે છે તો એને કહેવાય છે વાયુ પ્રદૂષકો એટલે કે પોલ્યુટન્ટ. તમામ સજીવ જીવનને નુકસાન પહોંચાડે છે. એટલે કે વાત કરવામાં આવી કે જે વાયુ પ્રદૂષકો જે છે એટલે કે
જે હવાને ખરાબ કરે છે, કે જે બધા જ સજીવો એટલે કે તમામ સજીવ જીવનને નુકસાન પહોંચાડે છે, ચાહે વનસ્પતિ હોય કે પછી એ પ્રાણી હોય કે માનવ વસ્તી હોય, એ બધાને જ તે શું કરે છે તો કે નુકસાન પહોંચાડે છે. તેઓ પાકની વૃદ્ધિ તેમજ ઉપજ ઘટાડે છે. જો વાત કરવામાં આવી કે જે વનસ્પતિ જે છે એની વૃદ્ધિ એટલે કે જેનો વિકાસ જે છે એ કેવો કરે છે તો કે અટકાવી દે છે, અથવા એની જે ઉપજ એટલે કે જે આપણને જે એની ઉત્પાદકતા જે છે એ ઘટાડી દે છે. ત્યારબાદ વનસ્પતિઓના અકાળ મૃત્યુનું કારણ બને છે, એટલે કે વનસ્પતિ પરિપક્વ થયા વગર જ તે નાશ પામે છે, એટલે કે એનું મૃત્યુનું કારણ બને છે. એટલે કે અપરિપક્વ અવસ્થાએ જે વનસ્પતિ જે છે એ અકાળ સમયે તેનું મૃત્યુ થાય છે, એટલે કે વનસ્પતિ જે છે એ પરિપક્વ થતાં પહેલાં જ તેનો નાશ થતો જોવા મળે છે, એની વાત કરવામાં આવી છે. ત્યારબાદ જે છે એ વાયુ પ્રદૂષકો મનુષ્યોના અને પ્રાણીઓના શ્વસન તંત્ર પર પણ નુકસાનકારક રીતે અસર પહોંચાડે છે. તો મિત્રો અહીંયા આપણે સમજી શકીએ કે જ્યારે આપણે હવા ઉપર આધારિત હોઈએ એટલે કે શ્વસન સંબંધી જરૂરિયાત માટે હવા પર આધારિત છીએ, એટલે એવી જ રીતે પ્રાણીઓ પણ શ્વસન તંત્ર માટે જે છે એ હવા ઉપર આધારિત હોય છે. તો જ્યારે વાયુ પ્રદૂષક હોય છે એટલે કે હવા પ્રદૂષિત હોય છે તો એ મનુષ્ય અને પ્રાણીઓના શ્વસન તંત્ર પર પણ નુકસાનકારક કરે છે. તો કે કેવી રીતે નુકસાન કરતી હોય છે તો કે વિવિધ રીતે. તો કે જ્યારે એ હવા પ્રદૂષિત હોવાથી જે છે એ શોષણ જે છે એ આપણે કેવું તો કે તણાવવાળી પરિસ્થિતિ સર્જાઈ શકે છે, અથવા આપણે હવા પ્રદૂષિત હોવાથી આપણે એ વિસ્તારમાં જે છે એ અમુક રોગકારકો જે છે એની સંખ્યા વધવાથી જે માનવ અને પ્રાણીઓ જે છે એને પણ જે અમુક પ્રકારના રોગ ઊભા થાય છે, જેમ કે કેન્સર જે છે એ હવા પ્રદૂષણના કારણે થતી હોય છે. તો કે એવા જે રોગ જે છે એ હવા પ્રદૂષણના કારણે જે છે એ શ્વસન તંત્ર પર નુકસાન પહોંચાડે છે. ત્યારબાદ વાત કરીએ કે જેથી કરીને હાલમાં જે કોરોનાની વાત જે છે એ હવા પ્રદૂષણના કારણે એટલે કે વાયરસ જે છે ચેપી રોગ જે છે એ આપણે માસ્ક દ્વારા આપણે એનું નિયંત્રણ કરતા હોઈએ છીએ, કે જેથી કરીને હેન્ડ વોશ વારંવાર કરતા હોઈએ છીએ. તો કે આ હાનિકારક અસરો એ પ્રદૂષકોની સાંદ્રતા, નિચ્છાદન, સમયગાળો તથા સજીવ પર આધાર રાખે છે. એટલે કે વાત કરવામાં આવી કે જે હાનિકારક અસરોને આધારે પ્રદૂષણની માત્રા એટલી બધી વધી ગઈ છે કે જેથી કરીને જે પ્રદૂષણની માત્રા જે છે એટલે કે એની સાંદ્રતા જે છે એ વધવાથી જે મનુષ્ય અને પ્રાણીઓને નુકસાન પહોંચાડે છે, અથવા એનો સમયગાળો જે છે એટલે કે જે પ્રદૂષણવાળું જે હવા જે પ્રદૂષણ જે છે એનો સમયગાળો પણ કેવો છે તો કે જે છે એ સમય કેટલો છે, કેટલા સમય મર્યાદામાં જે છે એ વધારે હોય છે, કઈ સમયમાં જે પ્રદૂષણ જે છે એ ઓછું થતું હોય એની વાત કરવામાં આવી. અથવા સજીવ પર આધાર રાખે છે, એટલે કે જે સજીવ જે છે એની રોગ પ્રતિકારક શક્તિ ઉપર આધાર રાખતો હોય, કે જે એની ઇમ્યુન સિસ્ટમ જે છે એ જ્યારે ખૂબ જ તીવ્ર હશે તો એને કોઈ અસર કરશે નહીં, પરંતુ જ્યારે એ સજીવ કેવો છે તો કે ઇમ્યુન સિસ્ટમ એની ખરાબ હોવાથી કે કોઈ રોગ જે છે હવા પ્રદૂષિત કોઈ રોગ છે એને ઇઝીલી તરત ચેપ લાગુ પડી શકે છે. એટલે કે જે પ્રદૂષકોની સાંદ્રતા જે છે એટલે કે પ્રદૂષણની જે માત્રા છે એ હાનિકારક અસરો જે છે એ તરત જ જે છે એ અસર કરતી હોય છે, અથવા પ્રદૂષણ જે છે એ અમુક સમયગાળામાં એટલે કે નિચ્છાદન સમયગાળામાં જે છે એ વધારે જોવા મળતું હોય, તો અમુક સમયગાળામાં જે છે એ ઓછી જોવા મળતું હોય. જેમ કે રાત્રિના સમયે જે પ્રદૂષણ જે છે જે હવામાં પ્રદૂષણ જે છે એ ઓછું હોય, પણ દિવસ દરમિયાન જ્યારે વાહન વ્યવહારને કારણે જે પ્રદૂષણ જે છે એ વધારે જોવા મળતું હોય છે. ત્યારબાદ સજીવ ઉપર આધાર રાખે છે, એટલે કે જે સજીવ છે એની રોગ પ્રતિકારક શક્તિના ઉપર આધાર રાખતો હોય છે. ત્યારબાદ વાત કરીએ કે જે હવા પ્રદૂષણ છે એ બે રીતે આપણે જોઈ શકીએ છીએ, જેમ કે થર્મલ પાવર પ્લાન્ટ્સ એટલે કે તાપ વિદ્યુતકીય એકમોના ધૂમ્ર સ્તંભો એટલે કે જે ચીમનીઓ જે છે એટલે કે જે થર્મલ પાવર પ્લાન્ટ જે છે એમાંથી પણ અમુક પ્રકારની જે એવા ચીમનીમાંથી એવા ધુમાડો નીકળતો હોય કે જે તાપ વિદ્યુતકીય એકમ તરીકે કામ કરતું હોય, કે જેથી કરીને જે થર્મલ પાવર સ્ટેશન જે છે ત્યાંથી શું થતું હોય તો કે આપણને ખ્યાલ છે કે અમુક ઔદ્યોગિક
કારણે જે અહીંયાથી ધુમાડો નીકળતો હોય કે જે ધુમાડાથી શું થતું હોય તો કે હવા પ્રદૂષિત થતી હોય છે. આપણે વાત કરીએ કે જે તાજમહેલ છે એ સમયે શું થતો જાય છે તો કે એનો જે આરસ છે એ પીળો પડતો જાય છે. શા માટે એવું થાય છે તો કે જે હવા પ્રદૂષણના કારણે જે છે એસિડ વર્ષાને કારણે શું થતું હોય છે તો કે જે છે એ નુકસાન પહોંચાડે છે. જે થર્મલ પાવર પ્લાન્ટના કારણે આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ ધાતુ ગાળતા ઉદ્યોગોમાં એટલે કે પિગલકો એટલે કે સ્મેલ્ટર્સ એટલે કે ધાતુઓ ગાળવાના કારખાનાઓ, જેમ કે એવી બધી જે ધાતુઓ જે છે એના મોટા મોટા કારખાનાઓ આવેલા હોય છે કે જ્યાં શું થતું હોય તો કે કારખાનામાં એવી બધી જે મશીનરી આવેલી હોય છે કે જેથી કરીને જે વિવિધ ધાતુઓ જે છે એને મેલ્ટેડ કરવામાં એટલે કે ઓગાળવામાં આવે છે, પીગાળવામાં આવે છે. જ્યારે એ પીગાળવા માટે શું કરે છે તો કે અમુક પ્રકારની એ ભઠ્ઠીઓ જે છે એને ફૂલ ગરમ કરે છે કે જ્યારે એ ગરમ કરવામાં આવે તો એ ગરમ કરતી વખતે જે ધુમાડો જે છે એ શું થશે તો કે હવામાં જે છે એ આપણને બહાર ધુમાડો જે છે એ ચીમનીઓ દ્વારા હવા પ્રદૂષણ કરે છે. એટલે કે જે ધાતુ ગાળવાના કારખાનાઓમાંથી પણ શું થશે તો કે અમુક પ્રકારનો જે છે એ ધુમાડો જે છે એ આપણને હવા પ્રદૂષણ કરે છે. ત્યારબાદ અન્ય ઉદ્યોગો દ્વારા નુકસાનકારક કણ સ્વરૂપ એટલે કે જે સસ્પેન્ડેડ પાર્ટિકલ જે છે અને વાયુ સ્વરૂપ પ્રદૂષકો નીકળે છે. એટલે કે અન્ય ઉદ્યોગો દ્વારા કે જે અમુક જે ઉદ્યોગો એવા છે કે જેમાંથી જે વાયુઓ જે છે એ બહાર નીકળતા હોય છે. એવી વિવિધ પ્રકારની કેમિકલ રિફાઇનરીઓ હોય છે અથવા અમુક જે ધાતુ પીગાળવાના કારખાના અથવા જે ધુમાડાની ચીમનીઓ દ્વારા જે છે એટલે કે વાત કરવામાં આવી કે થર્મલ પાવર પ્લાન્ટ્સ જે છે આપણે આગળના ધોરણમાં જોઈ ગયા કે જે થર્મલ પાવર પ્લાન્ટ્સ જે છે એમાંથી આપણે વીજળી ઉત્પન્ન કરી શકીએ છીએ કે જે મોટા મોટા જે થર્મલ પાવર પ્લાન્ટ્સ જે છે ગાંધીનગરમાં અથવા મોટા સિટીમાં જોવા મળતા હોય છે કે જેમાંથી જે વિવિધ પ્રદૂષકો બહાર નીકળતા હોય છે જે હવાને પ્રદૂષિત કરે છે. એ રીતના ધાતુ ગાળવાની જે કારખાના એટલે કે જે ભઠ્ઠીઓ જે છે એને ફૂલ તપાવવામાં આવે છે, ગરમ કરવામાં આવે છે, જેના કારણે જે છે એ અમુક પ્રકારના બળતણનો યુઝ કરે છે અને બળતણમાંથી ધુમાડો નીકળે છે. તો એમાંથી પણ જે પ્રદૂષકો નીકળતા હોય જે હવા પ્રદૂષિત કરે છે અને અન્ય ઉદ્યોગો દ્વારા નુકસાનકારક કણ સ્વરૂપ એટલે કે જે વાયુઓ જે છે પણ એ કેવા છે સસ્પેન્ડેડ પાર્ટિકલ જે છે એટલે કે કણ સ્વરૂપે જે છે જેથી કરીને જે છે આ પ્રદૂષકો નાઇટ્રોજન, ઓક્સિજન વગેરે જેવા બિનહાનિકારક વાયુઓ સાથે ભળીને વાયુરૂપ હવા પ્રદૂષકો મુક્ત કરે છે. એટલે કે વાત કરવામાં આવી કે જે કણ સ્વરૂપ પ્રદૂષકો જે છે એ જ્યારે હવામાં જે છે નાઇટ્રોજન અને ઓક્સિજન સાથે બિનહાનિકારક વાયુઓ સાથે ભળીને વાયુરૂપ જે હવા પ્રદૂષકોમાં મુક્ત કરે છે. પરંતુ જ્યારે આપણે જે વાયુમંડળ જે છે એ એટલે કે જે આ કણ સ્વરૂપ જે સસ્પેન્ડેડ પાર્ટિકલ જે છે એને આપણે શું કરશું તો કે એને મુક્ત થાય તે પહેલાં અલગ કરી અથવા ગાળણ કરીને અવશ્ય રીતે બહાર કાઢી લેવા જોઈએ. એટલે કે જે કણ સ્વરૂપે રહેલા જે પાર્ટિકલ જે છે એને વાયુમંડળમાં મુક્ત થાય તે પહેલાં એટલે કે જે ક્યાં નાઇટ્રોજન અને ઓક્સિજન સાથે ભળે એ પહેલાં આપણે એને શું કરવા જોઈએ તો કે અલગ કરવા જોઈએ અથવા એને ગાળણ કરીને બહાર કાઢી લેવા જોઈએ કે જેથી કરીને જે છે એ અશુદ્ધ હવા જે છે એ વાતાવરણમાં ભળી શકે નહીં. તો જ્યારે આપણે કણ સ્વરૂપે જે દ્રવ્યોને બહાર કાઢી લેવાની ઘણી રીતો જે છે એટલે કે એમાંની આપણે બે જે રીત જે છે અહીંયા સ્ટડી કરવાની છે. ફર્સ્ટ જે છે એ સ્થિર વિદ્યુત અવક્ષેપક એટલે કે ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર જે છે અને સેકન્ડ વન જે છે માર્જક એટલે કે સ્ક્રબર. તો અહીંયા આપણે બે જે રીત જે છે એનું સ્ટડી કરવાનું છે. જે સ્થિર વિદ્યુત અવક્ષેપક જે છે એટલે એને ઇંગ્લિશમાં કહેવાય છે ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર તરીકે ઓળખવામાં આવે છે અને ત્યારબાદ સેકન્ડ વન જે છે એ કે માર્જક. તો આપણે આની વાત જે છે એ આગળના લેક્ચરમાં કરીશું કે જે સ્થિર વિદ્યુત અવક્ષેપક દ્વારા જે કણ સ્વરૂપ જે છે એને બહાર કાઢી લેવાની રીત જે છે એ બે આપણે અહીંયા સ્ટડી કરવાની છે. તો ખાસ યાદ રાખજો કે જે હવા પ્રદૂષણ જે છે એને કેવી રીતના નિયંત્રણમાં લાવવી જોઈએ અથવા એને કેવી રીતે જે છે એ માનવ વસાહતને નુકસાન પહોંચે છે, પ્રાણીઓના શ્વસન સંબંધિત અમુક રોગો ઉત્પન્ન થાય છે. તો આશા રાખું તમને સમજાઈ ગયું છે. થેન્ક યુ.